આખા ગુજરાતમાં અંડરકરન્ટ છે. સમગ્ર ગુજરાતમાં તમે જોશો, આ લઈને જશો ને તો તમને દેખાવ મળશે. અને એટલા જ માટે તમે જુઓ ભારતીય જનતા પાર્ટી કેવા હાથગંડા કર્યા. આપણે જોયું છે 18 જગ્યાએ મારા ઉમેદવારના ફોર્મ રિજેક્ટ કરાવવા માટે વાંધા લીધા. હું આભાર માનીશ મારી લીગલ ટીમનો, મારા વોર રૂમના સાથીઓનો, મારા ઉમેદવારોની એ ચીવટ હતી. અમે એક એક વસ્તુ, એક એક શબ્દ, કોમા, ડોટ આંખ નીચેથી જોયો હતો, કારણ કે અમને ગંધ આવી ગઈ હતી કે ભાજપ હારે એમ છે એટલે અમારા ઉમેદવારના ફોર્મ રદ કરાવશે. 18 જગ્યાએ વાંધા લીધા, એક પણ ફોર્મ અમારું રદ ન કરાવી શક્યા. એ પછી બીજું શરૂ કર્યું કે જુઓ ને 14માં તમે 0 હતા, 19માં તમે 0 હતા. તમે ગયા વખતે આટલા લાખ મતથી અમારા ઉમેદવાર જીત્યા હતા, તમે તો જીતશો નહીં. આ 2 દિવસનો સમય છે, તમે ફોર્મ પાછું ખેંચી લ્યો. જો 15 કરોડ રૂપિયા આપીશું, બોર્ડ કોર્પોરેશનના ચેરમેન બનાવીશું, આવતા વખતે તમને વિધાનસભાની ટિકિટ આપીશું. આવી લાલચો આપવા છતાં હું સલામ કરીશ મારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને. એક પણ વ્યક્તિ વેચાણો નથી, એક પણ વ્યક્તિએ ફોર્મ પાછું ન ખેંચ્યું. 5 વિધાનસભા અમે લડીએ છીએ, 23 લોકસભા લડીએ છીએ. આ ઉમેદવારોની જે નિષ્ઠા અને પ્રમાણિકતા છે એને જન સમર્થન જરૂર મળશે. હું પહેલા તો મારા કોંગ્રેસના કાર્યકર મિત્રોનો આભાર માનીશ, મારા નેતાઓનો આભાર માનીશ. અમે એક સંવાદ કર્યો હતો કાર્યકર્તાઓ સાથે. પહેલી વખત અમે સિક્રેટ બેલેટથી કાર્યકર્તા શું કહેવા માંગે છે તમે બેલેટ બોક્સમાં નાખો. અને મેં અને અમારા પ્રભારી મુકુલ વાસનિકજીએ એક એક બેલેટમાં આવેલા સૂચનને જોયા છે. કાર્યકર્તાના દિલમાં શું છે એનો સંવાદ સાંભળીને ઉમેદવારો નક્કી કર્યા છે. કોનો સાથે જોડાયેલો છે, જૂથ છે, નથી, નો. મારે કોઈ જૂથબંધીનું રાજકારણ નથી કરવું, મારે એક સિદ્ધાંતનું, વિચારધારાનું રાજકારણ કરવું છે. અને મારા તમામ નેતાઓ એક જૂથ બનીને ખભે ખભા મિલાવીને ઊભા. કાર્યકર્તાઓએ સહેજ પણ આક્રોશ ન વ્યક્ત કર્યો. મારા આંગળીના વેઢે ગણાય એવા કેટલાક નેતાઓને ભાજપ ખરીદી શકી છે, ડરાવી શકી છે. પણ સલામ કરીશ મારા લાખો એક કાર્યકર્તાઓ જે કદાચ શ્રીમંત નથી, પણ એને ના તો ભાજપ ખરીદી શકી છે, ના તો ડરાવી શકી છે. સામે ભારતીય જનતા પાર્ટીનો પેજ પ્રમુખ, એનો કાર્યકર્તા, એ હવે સોશિયલ મીડિયામાં લખે છે કે અમે શું ગાભા પાર્ટી છીએ, અમારે કાલ સુધી અમને ગાળ દેતો હોય એનો ખભે ઉચકીને એના માટે મત માગવા જવાના છે. જે મારા નેતાઓને રંગાબિલ્લા કહેતા હોય, શું એના માટે મારે મત માંગવા જવાના છે? ભાજપનો પેજ પ્રમુખથી લઈને ભાજપનો નેતા ખૂબ નારાજ છે ભારતીય જનતા પાર્ટી. કમલમમાં ટોળે ટોળા વિરોધ કરે છે, 2 ઉમેદવાર બદલવા પડ્યા અને તમામ જગ્યાએ રોષ છે. એ અહંકાર છે, એની સામે છે. અમે વિનમ્રતાથી કહી, મારી પણ ભૂલ થતી હોય અને મારો નાનો કાર્યકર્તા આવીને કહે તો હું એને સાંભળું છું, એની માફી પણ માંગુ છું. જરૂર લાગે કે મારી ભૂલ છે, સ્વીકાર કરું છું અને મારો સુધરવાનો પ્રયત્ન કરું છું. પાર્ટી નથી ચલાવતા, અમે પરિવાર ચલાવીએ છીએ અને એટલા માટે અમને કોઈ મુશ્કેલી નથી.